મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તેના ભણી મુખ્ય માચો સોમલો મુગત સુરો માતરો અલયો ભક્ત કાળો વાલેરો ને રાણ સુર લાખો નાન નાજો સંત સુર એ હયાદી કાઠી જન કહીએ સાંખ્ય યોગી શ્યામ સંગે લહીએ. આ સાંખ્યયોગી ભક્તોમાં સાતમું નામ વાલેરાનું લેખું. કાળો વાલેરો ને રાણસૂર લાખો નાન નાજો સંત સૂર. આ વાલેરા ખાચર એ સારંગપુરના જીવા ખાચરના ભાઈ સાતા ખાચર હતા ને સાતા ખાચરના બે દીકરા, એક વાલેરો ખાચર અને મોળું ખાચર. સાતા ખાચરનો પરિવાર સંભળાવું હવે એ હઠાર. સાતાનો વાલેરો અને મૂળ અજળાયું જેણે નિજ કુળ. આ સાતા ખાચરના દીકરા વાલેરા ખાચર હતા, સારંગપુરના એ હતા. અને એ મહારાજના પાર્ષદ થઈને રહ્યા હતા. હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં સ્વામીએ લખ્યું છે, રૈમા હરિ સંગે ભક્ત જે પાળા પાસે રેનારા હથિયાર વાળા. સ્વામી કેવા નામ લખું છું એ મહારાજની પાસે રહેનારા પાર્ષદો પાળા, જે હથિયાર રાખનારા મહારાજના અંગરક્ષક કહેવાય, એના નામ લખતા લખ્યું, રતનજી ભીમ ને કરીમ પાસે રહીને કરી લીધું ખીમ. નાથો હસન ને ભૂલો રહ્યો ભગુજી મૂળજી અલૈયો. ખાચર વાલેરો ડુંગરજી કહીએ બેહરજી મિયાજી લઈએ. અહીંયા મહારાજના પાર્ષદ, હથિયારધારી, અંગરક્ષક એમના નામ લખ્યા, એમાં ખાચર વાલેરો એવું લખ્યું. એટલે આ વાલેરા ખાચર એ સારંગપુરના હતા, જીવા ખાચરના દીકરાના ભાઈના દીકરા. અને મહારાજની ભેળા પાર્ષદ તરીકે, અંગરક્ષક તરીકે સાથે રહેતા. એ વાલેરા ખાચરના બીજા વધારે કોઈ પ્રસંગો મળ્યા નથી, હશે ઘણા. આ
બીજું નામ લખ્યું કાળો વાલેરો ને રાણસુર. આ રાણસુર ભક્તનો વધારે પરિચય કોઈ મળતો નથી. કોઈ ભક્તોને મળે તો અમને વાત કરજો, તો આપણે એ ભગતને યાદ કરશું. હશે તો સારા એકદમ સમર્પિત મહારાજના પાર્ષદ ભક્ત સાંખ્યયોગી એના નામ લખ્યા છે. પણ કારણોવશાત બધાના પ્રસંગો લખાયેલા ન મળી શક્યા હોય. આ રાણસુર ભક્ત એમના રાણસુર નામથી માધવદાસ સ્વામીએ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં પ્રસંગો કચ્છના આવે છે. એટલે કદાચ એ કચ્છના પણ ભક્ત હોઈ શકે, પણ અહીંયા મહારાજના પાર્ષદ લખ્યા છે. એટલે રાણસુર ખાચર એ આગળ પડતા ભક્ત ખરા, પણ એમનો નામનો વિશેષ ઉલ્લેખ પ્રસંગો મળ્યા નથી. કોઈ ભક્તોને મળે તો એ પહોંચાડજો. એ રાણસુર ભક્તને, જે મહારાજના સાંખ્યયોગી ભેગા રહેનારા ભક્ત હતા, નિષ્કુળાનંદ સ્વામીએ આગળ નામ એના લખ્યા છે, તો એ ભક્તના ચરણોમાં આપણે વંદન કરીએ. ત્યાર પછી નામ લખ્યું લાખો. આ સમઢિયાળા ગામના લાખા ખાચર હતા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ એમનો પ્રસંગ લખ્યો છે કે મહારાજ સરવઈ ગામમાં મહારાજ એક રાત રહી, સવારે ઉઠી મહારાજ સમઢિયાળા જવા માટે તૈયાર થયા. વચ્ચે તાજ પર ગામ આવ્યું. ત્યાંથી મહારાજ ચાલ્યા અને સમઢિયાળા ગામ આવ્યા. ગામના પાદરમાં કૂવો હતો. મહારાજ કૂવા ઉપર જઈ અને ત્યાં સ્નાન કર્યું છે. અને ગામમાં આ લાખા ખાચરના માતુશ્રી એ બહુ સારા ભક્ત હતા. મહારાજે સમાચાર મોકલા એટલે એમણે એમના દીકરા લાખા ખાચર એમને કહ્યું કે ભગવાન આવ્યા છે, તો સામૈયું કરીને તમે સામે જાઓ. એમના માતુશ્રીએ બધી તૈયારીઓ કરી. મહારાજને માટે પુષ્પહાર વગેરે તથા સાકર, નાળિયેર વગેરે સૌ ગામના બીજા ભક્તો પણ સાથે સંગ લઈ અને મહારાજનું સ્વાગત કરવા માટે લાખા ખાચર ગામના પાદરમાં આવ્યા. ત્યાં મહારાજે કુવે સ્નાન કરી લીધું હતું. એ વખતે લાખા ખાચરે અતિ ભાવથી મહારાજના ચરણમાં વંદન કર્યા. લાખા ખાચર સમઢિયાળા ગામના ગામધણી દરબાર હતા. મહારાજને ભાવથી વંદન કરી અને મહારાજને ફૂલહાર કરી મહારાજના હાથમાં શ્રીફળ અને સાકરનો પડો આપ્યો. ગામના બીજા હરિભક્તો પણ આવ્યા હતા. એમણે મહારાજનું પૂજન કર્યું. નાળિયેર, સાકર વગેરે મહારાજની પાસે મૂક્યા હોય. ગામના પાદરમાં વૃક્ષ નીચે થોડી વાર આમ સભા થઈ ગઈ હશે. એ વખતે આ લાખા ખાચરે મહારાજને વાત કરી. પૂજન કરીને, મહારાજ તમે અમારી ઉપર બહુ દયા કરી. મહારાજ તમે પધાર્યા. મહારાજ હું આપને દરરોજ આપને રડતો હતો, સંભાળતો હતો મહારાજ કે તમે અમારા ગામમાં પધારો, આપનું દર્શન અમને થાય. મહારાજે કીધું કે તમારો ભાવ જોઈને આજે અમે સામેથી તમારા ગામમાં આવ્યા છીએ. એવા ભક્તો બહુ ઓછા હોય કે જેને ભગવાનને મળવાનું મન થાય. આ લાખા ખાચર એમના માતુશ્રી પણ એવા ભક્ત હતા. આજે મહારાજ સામેથી સમાચાર આપ્યા કે અમે આવ્યા છીએ. ભગતે મહારાજનું પૂજન કર્યું. મહારાજે કીધું તમારો અપાર ભાવ જોઈને અમે અહીંયા સામેથી આવ્યા છીએ. ગઢપુર જતાં અમે પાછા વળ્યા અને ગઢપુર જઈને અમારે તુરત સોરઠમાં જવું છે. ત્યાં અમારા પ્રેમી ભક્તો રાહ જોવે છે. પણ આજે તમારો ભાવ જોઈ
અને અમે અહીંયા આવ્યા. લાખા ખાચરે કીધું, મહારાજ અમારા ધન્ય ભાગ્ય કે આપ પધાર્યા મહારાજ, આપનું અમને દર્શન આપ્યું. અને એ મહારાજ આવીને આવી અમારી ઉપર દયા કૃપા કરતા રહેજો મહારાજ, અમે આપને શરણે આવ્યા છીએ. અમારું કાંડું મહારાજ તમે જાયલું, હવે અમને છોડશો નહીં. અમે તો ઘોર અજ્ઞાની જીવ છીએ. આધારાનંદ સ્વામીએ આ પ્રસંગ લખ્યો છે. લાખા ખાચરે કીધું, મહારાજ અમે તો ઘોર અજ્ઞાની જીવ છીએ. આપનું ભજન થોડું એ થતું નથી મહારાજ. બીજા કાઠી દરબારો માચા ખાચર, એબલ ખાચર વગેરે તો મહારાજ એ આપનું અખંડ ભજન કરે છે. એમણે આપના સિવાય બીજે ક્યાંય હેત રાખ્યું નથી મહારાજ. જ્યાં સુધી તેમના જેવું અમે કરી શકતા નથી ત્યાં સુધી અમારી મોટી ભૂલ છે મહારાજ. આ લાખા ખાચરના હૃદયમાં કેવો ભાવ છે. આપણને એવા શ્રેષ્ઠ ભક્તો જોઈ અને આપણી ખામી દેખાવી જોઈએ કે એ આવું કરે છે, આવા ભગવાન ભજે છે, આપણાથી એવું ભજાતું નથી, તો એ આપણું અજ્ઞાન છે, આપણી ખામી છે. બીજાનો ગુણ લે છે ભક્તોનો, અને એ મહારાજ એ અમારી ભૂલ. અને કેટલાક ભક્તો તો આપને સાર રૂપ માનીને આપનું ભજન કરે છે, અને અમારા જેવા કેટલાક નરનારી મનુષ્યો તો નિર્ભય થઈને સંસારમાં ખૂટ્યા છે. આપણું કેમ હશે? આપણે નિર્ભય થઈ બીક રાખ્યા વિના સંસારમાં ખૂટ્યા છે ભગવાનને ભૂલીને. લાખા ખાચરે તો એવો એકરાર કર્યો, મહારાજ મરી તો જવાનું છે એ નજરે દેખાય છે મહારાજ. કેટલાય ફટાફટ વયા જાય છે, આપણાથી નાના હોય એ પણ વયા ગયા, આપણી હારતના તો ગયા. મહારાજ મરવાનું તો દેખાય છે, છતાંય અજ્ઞાન બહુ ભરાણું છે. આ જીવ ઉશ્વાસ અને નિશ્વાસની વચ્ચે અટકીને રહ્યો છે. તે હૃદયથી કંઠ સુધી ઊંચી અને નીચી ગતિ કરતો રહે છે. ઓ કેવું આમ વાત કરે છે કે શ્વાસ ઉશ્વાસમાં જીવ પડ્યો છે વચ્ચે. એ શ્વાસ બારો નીકળે કે બીજો લેવાય એ ખબર નથી. એક લેવાણો તો પાછો બહાર નીકળશે કે નહીં, અને જીવ જતો રહે. ઘણીવાર શ્વાસ બારો કાઢતા હોય તો પાછો બીજો લેવાય નહીં, એટલી જ વાર લાગે એવું છે. એવું આ લાખા ખાચરને દેખાય છે, અને મહારાજને પ્રાર્થના કરે છે. આપણું કેમ હશે? આપણે આ વાત સાંભળી અને લાખા ખાચર જેવી જાગૃતિ કરવી તો જોઈ. મહારાજ આવું દેખાય છે તોય હજી તમને સંભાળવાનો એવો વેગ પકડાતો નથી મહારાજ. એટલે મહારાજે કીધું કે મોહ કરતાં પણ જે વધારે બળવાન હોય ને એ મોહને તોડે છે. આ તો મોહ છે, અજ્ઞાન. મોહભંગ થયા વિના કુસંગ ટળે નહીં, અને કુસંગ અને મોહ બંને એક નાતના છે. આખું જગત મોહમાં જ આમ પડ્યું છે. હું ને મારું, મરવાનું દેખાતું નથી. પશુની જેમ જિંદગી જીવાય છે, એ કુસંગ છે. અને મોહ બે એક જ નાતના છે, એવું મહારાજે હવે વાત કરે છે હો એમને. ત્યાં સમઢિયાળા ગામના પાદરમાં આ સામૈયું આવ્યું, મહારાજનું પૂજા થઈ, ઝાડવા નીચે મહારાજ થોડુંક કૂવા પાસે બેઠા હશે, અને કામ ક્રોધ મદ અને લોભ વગેરે અધર્મનું કુટુંબ અપાર છે. તે જીવને પળે પળે હર્ષ અને શોક કરાવે છે. આપણને કેમ થતું હશે?
કે આ પળે પળે હરખ ને શોક, ઘણી વાર આમ જરાક આનંદમાં આવી જાય તો વળી ઘડીકમાં પાછા શોકમાં સરી પડી. આ બધું આપણને કામ, ક્રોધ, મદ, લોભ, આ અજ્ઞાન ને મોહ કરાવે છે બધું. આટલી વાત કરીને શ્રીહરિ ગામ તરફ ચાલતા થયા. હામૈયું આવ્યું હતું અને મહારાજ ચાલતા થયા અને લાખા ખાચરના દરબાર ગઢમાં મહારાજ પધાર્યા. લાખા ખાચરે એ મહારાજનું સ્વાગત કર્યું. મૂળજી બ્રહ્મચારી મહારાજ ભેળા હતા. એમના માતુશ્રીએ મહારાજની રસોઈ માટે બધી તૈયારી કરી રાખી હતી. મૂળજી બ્રહ્મચારી મહારાજે થાળ બનાવ્યો. ઘણી જાજી વાનગી હતી. એટલે મહારાજને પૂછાયું બ્રહ્મચારી મહારાજે, શું બનાવવું છે? મહારાજ કે અમારી રુચિ નહીં, આજે તો આ લાખા ખાચર એમના માતુશ્રી એનો જે ભાવ હોય એ રસોઈ બનાવો અને અમે જમશું. બ્રહ્મચારી મહારાજે સરસ રસોઈ બનાવી. મહારાજ જમ્યા. છેલ્લે દહીં ને સાકર મહારાજે પીધું. મહારાજે કીધું, આજે અમને અહીંયા જમીને બહુ ટાઢું થયું, કદાચ ઉનાળો હશે એવું લાગે છે. મહારાજ કે અમને બહુ ટાઢું થયું. એ પ્રેમી ભગત એવા હતા. આ લાખા ખાચરની વાત આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં લખી કે આ લાખા ખાચર નામે દરબાર હરિભક્ત હતા. એ મહારાજના સ્વરૂપમાં એમને દ્રઢ ટેક હતી. ક્યારેય એને કુસંગનો પાસ લાગતો નહીં. એ દ્રઢ ભક્ત હતા. ક્યારેય સ્ત્રી અને ધનનો સંકલ્પ પણ થતો નહીં. આપણે ભક્તોએ વિચારવા જેવું છે. આ કેવા ભક્ત હશે? એને સ્ત્રી અને ધનનો સંકલ્પ જ થતો નહોતો. બાકી તો ફેફસા હાલે છે, શ્વાસો શ્વાસ, ધન, સ્ત્રી વગેરેના. આ નિર્મળ ભક્ત. અને સંકલ્પો થતા હોય તો ઓળખે કોણ? પણ આ ભક્ત એવા હતા કે એમને કોઈ સંકલ્પ થતો નહીં. અને મહારાજના વચને આ લાખા ખાચર એ મહારાજના સમર્પિત થઈને આવ્યા, ત્યાગી થવા. પણ મહારાજે એમને જીવા ખાચરના દરબાર ગઢમાં જીવા ખાચરનું કામ કરવા માટે રાખ્યા હતા અને મહારાજનું ભજન કરતા. આ લાખા ખાચર આજ્ઞા વચનમાં જ સુખ માનતા. મનગમતું કરવું તેમાં તેટલું દુઃખ માનતા. મહારાજની આજ્ઞા કે તમે જીવા ખાચરના દરબાર ગઢમાં રહી અને સેવા, એમનું કામકાજ બધું સંભાળો. જીવા ખાચરને ક્યારેક મહારાજમાં ભાવ, ક્યારેક થોડોક કુસંગ પણ થતો. પણ કદાચ જીવા ખાચર એ દરબાર ગઢમાં એમના દીકરી વગેરે બહુ ભાવવાળા હતા. અને જીવા બાપુ પણ સદાવ્રત બાંધતા, સદાવ્રત ચલાવતા, સંતોમાં ભાવ રાખતા. મહારાજે એમને ત્યાં આ લાખા ખાચરને રાખેલા. એવું લખ્યું છે કે જિંદગીભર જીવા ખાચરના ઘરમાં કામ કરવા માટે રહ્યા હતા, પણ બીજાથી ક્યારેય ન પાળી શકાય તેવા નિષ્કામ ધર્મ તેમણે દ્રઢતાથી પાળ્યો હતો. અને રાજદ્વારીનું કામ તો કાજળના જેવું છે. રાજદ્વારી એનો બધો વ્યવહાર સંભાળતા. પણ ગમે તેવો ચતુર માણસ હોય તો પણ તેમાં કંઈક મેષ લાગી જાય એ રાજકાજ, એ કામ સંભાળવામાં. પણ ક્યારેય લાખા ખાચરને ડાઘ લાગેલો નહીં. જિંદગીભર ત્યાં થોડો કુસંગનો પ્રસંગ રહેતો, દ્વેષવાળું વાતાવરણ ક્યારેક ક્યારેક થતું. પણ આ લાખા ખાચરની નિષ્ઠામાં કોઈ કસર આવી નહોતી. અને આ લાખા ભગત એ મહારાજની સેવામાં રહ્યા હતા. પાર્ષદ થઈને અખંડ મહારાજની સેવા કરતા.
એટલે આપણે મહાપૂજા કરીએ છીએ ને, એ મહાપૂજામાં બીજા આવરણમાં મહારાજના પાર્ષદોના નામ આવે છે, ભક્તોના નામ આવે છે. એમાં એક નામ આવે છે ઓમ લક્ષાય નમઃ. એ આ લક્ષાય નમઃ એટલે આ લાખા ખાચર. એ મહારાજના એવા પાર્ષદ અને ભક્ત હતા, સાંખ્યયોગી સમર્પિત હતા. એમનું નામ નિષ્કુળાનંદ સ્વામીએ આ સાંખ્યયોગી ભક્તોમાં લાખા ખાચરનું નામ લખ્યું. એમના બીજા પ્રસંગો મળ્યા નથી. તો આવા ઉત્તમ કોટીના ભક્તના ચરણોમાં આપણે વંદન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેટલું થયું?